દિવસ બાકી છે. અયોધ્યાની હાથમાં હશે. એ તો આ ન આવે તો કોઈ નહીં. માં કૌશલ્યા બોલે દરવાજે જાય પાછા અંદર દરવાજે જાય તુલસીદાસજી બોલે બેઠી સગુણ બનાવો. માં સગુણ એમાં કાગળો બોલે છે અને માં પણ એક આગળ શુકન કરાવે. આજ મારો રામ મારી જાણતી મારું લક્ષ્મણ આવે તું તારી સાંજને સોનાથી મેળાવીશ. માં સગુણ બનાવી રહેશે. એ કાગળો કોઈ બીજો નતો મારો કુસુમ બી સાહેબ એ માને કહેવા કે માં આવે છે ચિંતા નહીં. આ બાજુ ભરત અને હનુમાનજીની ભેટ લઈ પ્રભુ આવે છે. ડૂબી જવાની હતી એને જળપોત મળી ગઈ. પાછા ભગવાન કહ્યું મહારાજ હવે વિલંબ નહીં કરે જલ્દી જવું જોઈએ. અને પ્રભુએ વિમાન ઉડાન થઈ અયોધ્યાની પરિક્રમા કરી. સરયુના તટ પર વિમાન ઉતરી પ્રભુ નીચે ઉતર્યા. જનની જન્મભૂમિસ્થ સ્વર્ગાગમન કર્યું. જન્મભૂમિને પ્રણામ કર્યા. સરયુને પ્રણામ કર્યા. અને પ્રભુ આગળ વધ્યા. ભરત વાળ્યા. બે ભાઈઓ ભેટ્યા. નક્કી નથી થતું બેમાં વનવાસ કોને હતો કોણ હનુમાન એ કર્યું. શત્રુઘ્નને મળ્યા. લક્ષ્મણ મળ્યા. ગુરુદેવને શસ્ત્રો એક બાજુ મૂકી પ્રણામ કર્યા. ગુરુદેવ મારે શસ્ત્રની જરૂર પડે ત્યાં સુધી મેં શસ્ત્રનો ઉપયોગ કર્યો પણ હવે મને એમ લાગે છે રામ રાજ્ય માટે શસ્ત્રની જરૂર કરતા કોઈ શાસ્ત્ર વેતાના ચરણ પકડવાની જરૂર છે. તે શસ્ત્રો મૂકી અને શાસ્ત્ર વેતા વશિષ્ઠ હજારો લોકો રામના દર્શન માટે આપતું છે. તુલસીએ તો પહેલા